જય શ્રી રામ ખેડૂત ભાઈઓ અને પશુપાલક ભાઈઓ, સ્વાગત છે આપ સર્વનું આજનો નવા વિડીયોમાં। તો પશુપાલક ભાઈઓ, ઘણીવાર એવું થાય છે કે આપણું પશુ હોય, ગાય હોય અથવા તો હોય ભેંસ, એમાં એક એવી કોમન સમસ્યાઓ છે ઘણી બધી, જેનું આપણે ઘરે પણ નિવારણ કરી શકીએ છીએ। એવા આજે ટોપિક વિશે વાત કરીશું કે આપણું પશુ અત્યારે શિયાળામાં ઘણીવાર એવું થાય છે કે આપણું પશુ ખોરાક ઓછો ગ્રહણ કરે છે, ખોરાક લેવાનું ઓછું કરી નાખે છે, જેના કારણે આપણે ઘણી બધી એવી સમસ્યાઓ થાય છે। જેમ કે દૂધનું ઉત્પાદન પણ દાડે દીએ ઘટી જાય છે, કારણ કે ખોરાક એટલું બધું આપણું પશુ લે નહીં તો આપણું દૂધનું ઉત્પાદન પણ ઘટી જાય। તો સૌપ્રથમ તો જાણી લઈએ કે આમ શાના કારણે થતું હોય કે આપણું દૂધનું ઉત્પાદન ઘટી જાય છે અને પશુ ખોરાક ઓછો લે છે। તો પશુઓમાં અપાચનના કારણે આ સમસ્યાઓ થાય છે। અપાચન ના કારણે આ સમસ્યાઓ વધુ જોવા મળે છે અને આનું આજે આપણે સચોટ નિવારણ કરીશું આપણા ઘરે અને ઘરેલું ઉપાયથી કેવી રીતે કરવું। વિડીયોના અંત સુધી બન્યા રહેજો। ચાલો તમને પ્રેક્ટિકલ કરીને બતાવી કે આપણે પશુઓને શું ખવડાવવાથી પશુઓનું પાચન તંત્ર એમ કહેવાય કે મજબૂત થાય અને પશુઓનું લીવર મજબૂત થાય અને એવા ઘણા બધા એના ફાયદા છે જે આજે પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ તે ઘણા બધા પશુપાલક ભાઈઓ તેમના પશુઓને આપે છે અને એમ કહેવાય કે દૂધનું ઉત્પાદન સ્ટેબલ રાખે છે। અને જે પશુ જે ઘાસચારો ઓછું ખાવાનું કરી નાખે છે તેમાં તો સૌપ્રથમ તમારે પશુઓને તાવ નથી એમ ચેક કરાવી જોવું। અને છતાંય જો એમ કે ન બને તો આપણો આ દેશી ઉપાય, દેશી ફોર્મ્યુલો છે તે પશુનું એમ કહેવાય કે ઘાસચારો વધુ કેવી રીતે પાછો ફરીથી સ્ટેબલ ખાવા મળે અને તમારું દૂધનું ઉત્પાદન પણ સ્ટેબલ બની જાય એવો સરસ મજાનું આજે તમારા સમક્ષ આ વિડીયો લઈને આવ્યા છીએ। તો ચાલો આપણે તમને પ્રેક્ટિકલ કરીને બતાવી કે હવે પશુઓને શું ખવડાવવાથી ફરીથી પશુ ઘાસચારો એમ કહેવાય કે ખાવા મળે અને તમારું દૂધનું ઉત્પાદન પણ સ્ટેબલ બને। તો ચાલો વિડીયોમાં આગળ વધીએ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વ ખેડૂત ભાઈનું। તો આપણે सर्वप्रथम तो तुम्हारे लहसुन ले लेवानुं। हिंदी में बात करेंगे क्योंकि हमारे जो सब्सक्राइबर है उनका कहना है कि आप हिंदी में बात करें फिर भी हम समझ जाएंगे। तो सबको सबसे पहले आपको लहसुन ले लेना है। इस हम लहसुन की कलियां निकाल लेंगे। तो दोस्तों सबसे पहले हमें इस लहसुन की कलियों को अच्छी तरह से साफ कर लेना है। देख सकते हैं हमें कुछ इतनी लहसुन की कलियां चाहिए और फिर हम इसे इसका बारीक पेस्ट बनाने के लिए इसका बारीक हमको पेस्ट बनाना है। तो चलो भाई इसका बारीक पेस्ट बना डालो। तो लहसुन का पेस्ट तैयार हो गया है। अब हम लेंगे काली मिर्च। इस काली मिर्च में आपको 10 ग्राम काली मिर्च लेनी होगी और इसको भी इसके साथ डाल दीजिए। काली मिर्च को भी अच्छी तरह से पेस्ट में मिला देंगे और फिर अलग इस थाली में निकाल लेंगे। पेस्ट सारा पेस्ट निकाल दो भाई, सारा पेस्ट निकाल दो, सारा पेस्ट। तो भाई ये जो पेस्ट तैयार हुआ है लहसुन का और काली मिर्च का, हम इस पेस्ट को हम अपने पशुओं को शाम के समय दे सकते हैं। लेकिन कैसे देंगे, अब इस पेस्ट का हम कैसे उपयोग करेंगे उसके बारे में आपको बताएंगे। तो चलिए वीडियो में आगे बढ़ते हैं। दोस्तों अब आप देख रहे हैं ये पेस्ट यहाँ पर तैयार है, लहसुन और काली मिर्च का पेस्ट है। और हम इस पेस्ट को पानी में डाल देंगे। ऐसे ऐसे हम पानी में डाल देंगे अच्छी तरह से। यह 1 लीटर का टब है, उसमें हमने पानी पूरा पानी भर दिया है। और अब हम इसको ढक कर शाम को हम जो आप दाण आपते एटले के तमे जे खाण दाण जे आपो छो पशुओने एनी साथे तमे आ पेस्ट ने एटले के जे आ पाणी जेवुं थई पाणी में भળી गयो तेने तमे तमारा पशुओने आपी शको छो, जेनाथी तमारुं पशु एम कहे के खोराक में पण पाछुं एम कहे के पाछुं
જે એનો ટેમ્પરરી ખોરાક હતો તે ખોરાક પાછો લેવા મળશે અને તમારું દૂધનું ઉત્પાદન પણ સ્ટેબલ થઈ જશે. તો ખેડૂત મિત્રો, વિડીયો ઘણો લાંબો થઈ જશે, માટે જે કોઈ પણ ખેડૂત ભાઈઓ નવા હોય તે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ભૂલ્યા વગર આ વિડીયોને અન્ય ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડી દેજો, અન્ય પશુપાલક ભાઈઓ સુધી પહોંચાડી દેજો, જેનાથી તેમને પણ થોડી ઘણી એવી નોલેજ મળે. તો હવે આપણે રાત્રે આ પશુઓને આપી શકાશે. तो चलो वीडियो में आगे बढ़ी। तो भाइयों, शाम का समय हो गया है, आप देख सकते हैं हमारे पशु को हमने सुबह को पेस्ट बनाया था वो उसका पानी हमने हमारे इस पशु के जो ये खान खा रहा है उसके साथ हमने डाल दिया है। जो लहसुन का वह पानी और जो काली मिर्च का वह पानी है वो अब हमारे पशुओं के शरीर में, उसके शरीर के अंदर डायरेक्ट अपना काम करना शुरू कर देगा और जो उसके पाचन तंत्र में जो कोई भी प्रॉब्लम हो उसको भी ठीक कर देगा और जल्दी से घास जो उसने लीला चारा हो, जो सूखा चारा और लीला चारा में हमने टॉपिक लिया था, जो लीला चारा है उससे वो पशुओं को जो प्रॉब्लम हुई थी पाचन तंत्र में उसका भी निवारण हो जाएगा इस पानी से, क्योंकि यह पानी बहुत ही उपयोगी है और काफ़ी सारे पशुपालक भाई यह तरीका आजमाते हैं और हमने भी यह तरीका आजमाया और आप भी इस तरीकों को आजमा सकते हैं, क्योंकि इसका कोई भी नुकसान नहीं होता, क्योंकि ये घरेलू उपाय है और इसमें कोई भी नुकसान नहीं होता हमारे पशुओं को, इसलिए आप ट्राई कर सकते हैं। और ऐसे वीडियो देखने के लिए हमारे यूट्यूब चैनल खेतीनी वातों ने सब्सक्राइब करी लेवा विनंती। तो खेडूत भाईओ, फरी मळीशुं एक नवा ज विडियोमां अने आवा ने आवा ज देशी उपाय अने टिप्स एंड ट्रिक्स जोवा माटे आपणी यूट्यूब चैनल ने सब्सक्राइब करी लो भूल्या विना। आपणे बाजुमां देखाय बेल आइकन भूल्या विना दबावी दो। फरी मळीशुं भाई नवा विडियोमां।